આગળ સમાચારમાં વાત કરીએ તો ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા હાલ આગાહી કરી છે। 3 દિવસ બાદ ઠંડી વધવાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો હાલ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે। મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો છે। નલિયામાં 14.5, ડીસામાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અન્ય શહેરોમાં 18 થી 20 ડિગ્રીએ પારો પહોંચ્યો છે। અમદાવાદમાં 18.3 ડિગ્રીએ તાપમાન નોંધાયું છે। તો વડોદરામાં 17.8, રાજકોટમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો સુરતમાં 20.1 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું છે। તો ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 3 દિવસ બાદ ઠંડી છે તે વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે। તો હાલ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે, જેમાં મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન વધારો જોવા મળ્યો છે। લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે। આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે। હાલ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે। ઠંડીમાં ન જેવો ઘટાડો જોવા મળ્યો છે।